નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું નવનીત પ્રેક્ટિસ વર્ક ગણિત પ્રકાશ ધોરણ 6, જેમાં પ્રકરણ છે 2 રેખાઓ અને ખૂણાઓ ની ચર્ચા કરીશું. જેમાં અગાઉ 2 વિડીયો બનાવેલા હતા રેખાઓ અને ખૂણાઓના. હવે આ ત્રીજો ભાગ છે, જેમાં આપણે ખરા ખોટા અને જોડકાનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન 3 અને પ્રશ્ન 4નું સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો કિરણ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલ હોય છે. તો મિત્રો, અહીંયા આ કિરણની આકૃતિ છે, બંને બાજુ અનંત વિસ્તરેલું છે તો ના. તો અહીંયા શું આવશે? ખોટું. આપેલ 2 ભિન્ન બિંદુઓમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. નંબર 2, તો આપેલ 2 ભિન્ન બિંદુઓમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે? ના. તો આ પણ વિધાન કેવું છે? ખોટું છે. એક રેખાખંડને 2 અંત બિંદુઓ હોય છે. તો એક રેખાખંડ છે અને એને 2 અંત બિંદુઓ છે. આ વિધાન કેવું છે? ખરું. 2 લંબ રેખાઓ વચ્ચે પ્રતિબિંબ કોણ બને છે? 2 લંબ રેખાઓ વચ્ચે પ્રતિબિંબ કોણ બને છે? 2 લંબ રેખાઓ છે. આ માની લો કે આ 2 લંબ રેખાઓ છે. તો 2 લંબ રેખાઓ વચ્ચે પ્રતિબિંબ કોણ બને છે? તો અહીંયા પ્રતિબિંબ નહીં, અહીંયા બધા કાટખૂણા જ બને છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ગુરુકોણનું માપ કાટકોણ કરતાં મોટું હોય છે. તો મિત્રો, ગુરુકોણ એટલે કે 90 અંશ કરતાં મોટો ખૂણો. 90 અંશથી મોટો અને 180 અંશથી નાના ખૂણાને ગુરુકોણ કહે છે. કાટકોણ હશે 90 અંશ. કાટકોણ 90 અંશ અને ગુરુકોણ હોય છે 91 અંશથી 179 અંશ. તો અહીંયા શું કહે છે કે ગુરુકોણનું માપ કાટકોણ કરતાં મોટું હોય છે. તો આ વિધાન કેવું છે? 5મા નંબરનું કેવું છે? ખરું છે. કેમ કે ગુરુકોણનું માપ કાટકોણ કરતાં કેવું છે? અહીંયા મોટું છે. કાટકોણ 90 અંશનો છે, ગુરુકોણ 91 અંશથી 179 અંશ સુધી હોય છે. એટલે કે ગુરુકોણનું માપ કાટકોણ કરતાં મોટું હોય છે. હવે 6થો પ્રશ્ન છે કે સરળ કોણ ગુરુકોણ કરતાં મોટો હોય છે. સરળ કોણ ગુરુકોણ કરતાં મોટો હોય છે. એટલે કે સરળ કોણ, તો સરળ કોણ હોય છે 180 અંશનો અને ગુરુકોણ, તો મિત્રો અગાઉ જોયું તે રીતે ગુરુકોણ કેટલાનો હોય છે? તો 91 અંશથી 179 અંશ સુધી હોય છે. એટલે કે સરળ કોણ ગુરુકોણ કરતાં કેવો હોય છે? મોટો હોય. તો આ વિધાન ખરું છે. જો કાગળ પરના એક ખૂણાની ભુજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખૂણાનું માપ પણ વધે છે. તો એ 7મા નંબરનું વિધાન ખોટું છે. દાખલા તરીકે આ ખૂણો છે, આ ખૂણો છે. દાખલા તરીકે અહીંયા આ ખૂણો છે 40 અંશનો ખૂણો છે, બરાબર. માની લો કે 40 અંશનો ખૂણો છે. હવે એની આ ભુજાઓ વધારવામાં આવે, તો ખૂણો મોટો થઈ જાય છે? ના. એની ભુજાઓ વધારવાથી એનો ખૂણો મોટો થતો નથી. તો એની ભુજાઓ એટલે કે આ બાજુઓને વધારવાથી ખૂણાની લંબાઈ વધતી નથી. તો આ વિધાન કેવું છે? ખોટું છે. તો અહીંયા 7 નંબરનું વિધાન કેવું છે? ખોટું છે. 8 નંબરમાં જો પાસના 2 ખૂણાના માપ સમાન હોય તો દરેક ખૂણાનું માપ 90 અંશ હશે. જો પાસના 2 ખૂણાના માપ સમાન હોય તો દરેક ખૂણાનું માપ 90 અંશ હશે. આ ખોટું છે. 2 ખૂણાના માપ સમાન હોય, દાખલા તરીકે અહીંયા દાખલા તરીકે 20 અંશના 2 ખૂણા છે, તો દરેક ખૂણાનું માપ 90 અંશ થાય છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. 8મા નંબરનું વિધાન. 9મા નંબરની વાત કરીએ તો લઘુકોણની એક જોડ સરળ કોણ બનાવી શકે છે. લઘુકોણની એક જોડ સરળ કોણ બનાવી શકે છે. આ પણ વિધાન કેવું છે? ખોટું છે. લઘુકોણની એક જોડ સરળ કોણ, લઘુકોણની એક જોડ દાખલા તરીકે એક લઘુકોણ છે 40નો અને બીજો છે 50નો. તો અહીંયા તો 90 જ થાય છે. 40 વત્તા 50 કેટલા થશે? 90 થશે. તો લઘુકોણની જોડે સરળ કોણ બનાવી શકશે નહીં. તો 9મા નંબરનું વિધાન કેવું છે? ખોટું છે. કેમ કે સરળ કોણ 180 અંશનો હોય છે. સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા 2 કિરણો ખૂણો રચે છે. તો આ વિધાન કેવું છે? ખરું છે. સામાન્ય ઉદ્ભવ બિંદુ આને કહેવાય. એમાંથી નીકળતા 2 કિરણો ખૂણો રચે છે. તો આ વિધાન કેવું છે? ખરું છે. બ્લેકબોર્ડની સામસામેની ધાર લંબ રેખાઓ બનાવે છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. આ બ્લેકબોર્ડ છે દાખલા તરીકે. તો આ સામસામેની જે ધાર છે એ શું બનાવે છે? અહીંયા
તો આ સામસામેની જે ધાર છે એ લંબ રેખાઓ નહીં બનાવતી, પણ અહીંયા સમાંતર રેખાઓ બનાવે છે. આ કેવી રેખાઓ બનાવે છે? સમાંતર રેખાઓ બનાવે છે. એટલે એ પણ વિધાન કેવું છે? ખોટું છે. પછી ઘડિયાળમાં 10 વાગે કોટાઓ વચ્ચે બનતા ખૂણાનું માપ 90 અંશ હોય છે. તો મિત્રો 10 વાગશે, દાખલા તરીકે અહીંયા 10 વાગ્યા છે, અહીંયા 10 છે, અહીંયા 11 છે ને અહીંયા 12. એટલે કે 10 વાગે અહીંયા કેવો ખૂણો બનશે? 90 અંશ કરતાં નાનો ખૂણો બને છે. અહીંયા 90 અંશ લખ્યું છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. ઘડિયાળમાં 6 વાગે સરળ કોણ બને છે. અહીંયા મોટો કોટો 12 ઉપર હશે, નાનો કોટો 6 પર હશે, એટલે સરળ કોણ બને છે. તો આ વિધાન કેવું છે? ખરું છે. તો અહીંયા 3 નંબરમાં જે છે એ વિધાન કેવું છે? ખરું છે. પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચે કાટકોણ બને છે. તો આ પણ વિધાન કેવું છે? ખરું છે. તો એ છે કે પશ્ચિમ દિશા, તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચે કાટકોણો રચાય છે. તો એ ખરું છે. 14મા નંબરનું બિંદુ એક્સ વાય અને ઝેડ એક રેખા પર આવેલા છે. જો વાય ઝેડ બરાબર 12 સેમી, વાય એક્સ બરાબર 8 સેમી અને એક્સ ઝેડ બરાબર 4 સેમી હોય તો બિંદુઓ વાય એ બિંદુઓ એક્સ અને ઝેડની વચ્ચે છે. તો મિત્રો અહીંયા આપણે એક રેખા દોરીએ. તો અહીંયા શું કહે છે કે વાય ઝેડ, તો અહીંયા હશે વાય અને અહીંયા હશે ઝેડ. વાય એક્સ બરાબર અને અહીંયા હશે એક્સ. તો વાય એક્સ બરાબર 8 સેન્ટીમીટર હશે અને એક્સ ઝેડ બરાબર 4 સેન્ટીમીટર હશે. તો 8 ને 4 કેટલો થશે? 12. એટલે કે વાય ઝેડ 12 સેન્ટીમીટર થશે. વાય એક્સ, તો અહીંયા વાય એક્સ કેટલા સેન્ટીમીટર છે? 8 સેન્ટીમીટર થશે. એક્સ ઝેડ થશે 4 સેન્ટીમીટર. તો અહીંયા શું કહે છે કે બિંદુ વાય એ બિંદુ એક્સ અને ઝેડની વચ્ચે આવેલું હોય છે. બિંદુ વાય નથી, પણ અહીંયા બિંદુ એક્સ છે. બિંદુ એક્સ એ વાય અને ઝેડની વચ્ચે આવેલું હોય છે. એટલે કે આ વિધાન કેવું છે? ખોટું છે. હવે 4થા નંબરનો પ્રશ્ન જે જોડકો છે એની વાત કરીએ તો સરળ કોણ. તો સરળ કોણ કેવું હોય છે? ઓટાનો અડધો હોય છે. તો આખું એક વર્તુળ છે, તો આ જે વર્તુળ છે એમાં સરળ કોણ તો અડધો ભાગ થઈ ગયો. અડધો ભાગ, તો એ અડધો ભાગ શું છે? સરળ કોણ. કાટકોણ, તો કાટકોણ હશે ઓટાનો 1/4 ભાગ. અહીંયા આપણે 1/4 ભાગ કરીએ એટલે કે 90 અંશ. આ હશે કાટકોણ. લઘુકોણ ઓટાનો 1/4 ભાગથી નાનો હોય છે. એટલે કે 360 ગુણ્યા 1/4 એટલે 4 9 36 એટલે 90 અંશ. 90 અંશથી નાનો ભાગ હશે. તો જે 3 નંબરનું છે એમાં આવશે એ. પછી 4થા નંબરની વાત કરીએ ગુરુકોણ, તો એ 90 અંશથી નાનો હોય છે લઘુકોણ. પછી ગુરુકોણની વાત કરીએ તો 4થામાં ઈ આવે છે મિત્રો. અહીંયા 4થામાં ઈ આવે છે. 4થાનો જવાબ ઈ આવે છે. તો ગુરુકોણ, તો ગુરુકોણ 90 અંશથી મોટો. 1/4 એટલે 90 અંશ અને 1/2 એટલે 180 અંશ. એટલે કે ગુરુકોણ જે છે એ 90 અંશથી મોટો એટલે 91 અંશથી 179 અંશ સુધી એનો વચ્ચેનો ભાગ છે. એટલે અહીંયા 4થાનો જવાબ શું આવશે? ઈ. હવે 5મા નંબરની વાત કરીએ તો 5મા નંબરમાં છે પ્રતિબિંબ કોણ. તો પ્રતિબિંબ કોણ ઓટાના અડધાથી વધારે હશે. તો 5મામાં આવશે બી, ઓટાનો અડધો ભાગ. આ દાખલા તરીકે વર્તુળ છે તો પ્રતિબિંબ કોણ છે ઓટાનો જે અડધો ભાગ છે, અડધો ભાગ એના કરતાં કેવો હોય છે? વધારે. એટલે કે મીન્સ અહીંયા 181 અંશથી 359 અંશ સુધી પ્રતિબિંબ કોણ લાગશે. 360 અંશનો ખૂણો થઈ જશે એટલે પૂર્ણ કોણ થઈ જશે મિત્રો. એટલે 181 અંશથી 359 અંશ સુધી લાગશે પ્રતિબિંબ કોણ. 180 અંશનો જે ખૂણો હોય છે એને આપણે સરળ કોણ કહીશું. તો ચલો આ જોડકા સાથે આપણે બીજું પણ અહીંયા યાદ કરી લઈએ. તો આપણે શરૂઆત થશે કાટકોણ. તો મિત્રો કાટકોણ હશે 90 અંશનો. લઘુકોણ, તો લઘુકોણ 0 અંશથી 89 અંશ સુધીના બધા જે ખૂણા છે એને લઘુકોણ કહે છે. પછી સરળ કોણ, તો સરળ કોણ ફિક્સ 180 અંશનો હોય છે.
પછી ગુરુકોણ, તો ગુરુકોણની વાત કરીએ તો ગુરુકોણ છે 91 અંશથી 179 અંશ સુધીના કોણ જે બધા છે એને ગુરુકોણ કહે છે. પછી પ્રતિબિંબ કોણ, એ ગુરુકોણથી મોટો હોય છે એટલે 181 અંશથી 359 સુધીના બધા કોણ જે પ્રતિબિંબ કોણમાં આવે છે. અને પૂર્ણ કોણ એટલે કે પૂરા 360 અંશનો જે કોણ હોય છે એને આપણે પૂર્ણ કોણ કહીશું. તો આ બાબત પણ સંગાતે સમજવી તમારે જરૂરી છે. હવે બીજા નંબરનું જે જોડકું છે તે જોઈએ તો સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે કિરણો, તો એ ખૂણો હોય છે મિત્રો. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે કિરણો, તો અહીંયા જે બે કિરણો છે તો એને શું કહેવાય છે? ખૂણો. તો નંબર 1માં આવશે જવાબ ડી, ખૂણો આવે છે. પહેલાનો જવાબ ડી આવે છે, જે ખૂણો આવે છે. બીજાની વાત કરીએ તો બંને બાજુ અનંત સુધી પ્રસરેલ, તો એ આવશે રેખા. બંને બાજુ અનંત સુધી તો બીજાનો જવાબ શું આવે છે? ઈ એટલે કે રેખા બંને બાજુ અનંત સુધી પ્રસરેલ હોય છે. ત્રીજા નંબરની વાત કરીએ તો બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર, તો અહીંયા બે બિંદુ વચ્ચે તો એને કહેવાય છે આપણે રેખાખંડ. તો અહીંયા ત્રીજાનો જવાબ આવશે એ. ચોથા નંબરની વાત કરીએ તો એક દિશા તરફ અનંત સુધી પ્રસરેલ, તો એક દિશા સુધી અનંત પ્રસરેલ તો એના કહેવાય છે કિરણ. તો અહીંયા ચોથાનો જે જવાબ છે એ આવશે સી. અને પાંચમા નંબરના જવાબની વાત કરીએ તો લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ વગર માત્ર સ્થાન દર્શાવે છે. તો લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતું નથી, તેને કહેવાય છે બિંદુ. જેને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી તો પાંચમા નંબરમાં જવાબ આવશે બી. તો આ રીતે આપણે બીજા નંબરનો જોડકું સાથે અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું.